તો કેમ છો તમે બધા મજામાં ને? તો આપણે અલહમદુલિલ્લાહ મજામાં છીએ. અત્યારે હવે જાય છીએ બજારમાં, 3:45 જેવા થયા છે ને આપણે જાય છીએ બજારમાં, કેમ કે આપણે જવાનું છે અમદાવાદ તેની ખરીદી કરવા માટે. તો છોકરાઓને કોઈની વાર સાંજે જાશું તો એ આવી જશે, એટલે માટે એની વાટ નથી જોતા. અત્યારે જ જાય છીએ, ફટાફટ જઈને લોકોના કપડાં વપડાને બધું લેતા આવી. તો ચાલો વિડીયોમાં આપણે આગળ. અત્યારે આપણે છે ને અહીંયા ઊભા છીએ સર્કલ આગળ, ચાંદી બજારના સર્કલ આગળ. આપણને અહીંયા કામ હતું તો અહીંયા ઉતર્યા, આપણી કામ થયું નહીં એટલે હવે વળી પાછા જાય છીએ. હા ઊભી રહે, હવે આપણે જાશું. તો ચાલો આપણે આવી ગયા છીએ આપણી ફેવરેટ શોપમાં, કામણગારીમાં શોપિંગ કરવા માટે થઈને કપડાં. ચાલો તો આપણે આવ્યા છીએ જો અહીંયા પાછા શોપિંગ કરવા માટે કામણગારીમાં. આપણી થઈ ગઈ છે શોપિંગ. અત્યારે બહુ સરસ સરસ ઓફર અને સરસ સરસ પીસ આવ્યા છે બધા. પ્લાઝો વાળા છે. આ પ્લાઝો પેર છે, આ 999 માં અત્યારે ઓફર છે. ફટાફટ આવો બધા લેવા માટે. આપણી દુકાનનું એડ્રેસમાં ઓલા ફેરી ઘણું ઓલું થતું હતું મારે. તનબત્તી ચોક, હોટલ પ્રેસિડેન્ટ નીચે કામણગારી શોપ. તનબત્તી ચોક ને? હા, તનબત્તી ચોક નીચે. બહુ સરસ સરસ છે ને તે કપડાં ને મસ્ત મજાની વેરાયટી આવી છે ને ભાવ અત્યારે ઘણી ડિસ્કાઉન્ટ ઓફર છે. આઈટમ છે આખી બાય પ્લાઝો વાળું. આ લગ્ન પ્રસંગમાં વેડિંગમાં પહેરાય એ ટાઈપના અને સિમ્પલમાં બધી જાતના ને બધાયમાં સરસ સરસ દુપટ્ટા, એમાંય પ્લાઝો મોટા દુપટ્ટાઓ, દુપટ્ટા બધાય. હા, બધાય મોટા બ્લેક કલર મસ્ત બધી વસ્તુ મળી જશે. કલર ઓપ્શન અને ડિઝાઇનમાં ઘણા. તો ચાલો મારી અહીંયાથી ખરીદી થઈ ગઈ. હવે આપણે આવ્યા છીએ છોકરાઓની ખરીદી કરવા માટે. ત્યાં બર્ધન ચોકમાંથી આવ્યા છીએ, માંડવી ટાવર આગળ. તો અહીંયા આપણે 1-2 દુકાનમાં ગયા, હવે પાછા બહાર નીકળ્યા છીએ. અત્યારે હું પતા નહીં હુરેનને શું થયું છે, આજ મને વ્લોગિંગ કરવા જ નથી દીધી. જેવો કેમેરો આપણે ચાલુ કરીને ફોન ઉપાડીને તે ભેગી ફોન જટી લઈએ છીએ ને ફેંકી દઈએ છીએ. તો એના માટે થઈને આજે ખબર નહીં શું થયું છે, પણ બસ એમ જ કરે છે. હવે ચાલો આપણે બીજી દુકાનમાં જઈ જોઈએ આગળ કે શું છે ને શું નહીં. અત્યાર સુધીમાં 2 દુકાન તો ફરી લીધી, પણ આપણને કાંઈ પસંદ આવ્યું નથી. તો હવે આગળ જઈને જોઈ કાંઈ મેળ આવે છે કે નહીં, કે પછી એમને પાછું ઘરે આવવું પડશે. ખરીદી કરી લીધી, કાંઈ ખરીદી કરે. તો ફ્રેન્ડ્સ, જો મેં તમને કીધું ને કે આપણે બજારમાં જઈએ છીએ, બજારમાં ગયા ખરીદી કરી આવ્યા, શોપિંગ કરી આવ્યા. પણ એમાં એવું થયું ને કે મમ્મી હતા અને હુરેન હતી ને આપણી હારે. તો એક તો મમ્મી થેલીયું પકડે કે હુરેનને પકડે. તો હુરેનને મેં તેડી દીધી. તો કોઈ જગ્યાએ શાંતિથી કાંઈ ન જોવા દીધું કે ન કાંઈ. ફટાફટ જોઈને ફટાફટ લઈને ભાગ્યા. પછી એક જોડી છોકરીઓની લીધી કપડાની, એ લોકોના ચંપલ ના લીધા અને મેં મારી 2 જોડી લઈ આવી. એટલે મેં એક જ જોડી લીધી છે. પણ આપણે અહીંયા જે કામણગારીમાં જાય છે ને, તો એ છે ને આપણા સારા એવા રિલેશન છે. તો એ ભાઈ છે ને, તે અલ્ફાઝભાઈ છે ને, એ આપણને એક જોડી ગિફ્ટમાં આપી. તો છે ને તે એવી રીતે કરી અને પછી ગાયો ઘા ઉતાર્યા ને આવીને પછી મારે દેખાડવું હતું કે શું શોપિંગ કરીને આવી. પણ એ ટાઈમ ના મળ્યું. મેં તમને કીધું ને કે મને બહુ એટલે બહુ એને એટલી ઉતાવળ છે. અત્યારે તમે માનશો હું ધીમે ધીમે શું કામ બોલું છું ખબર છે? જો બધાય સૂતા છે અંદર રૂમમાં, લાઇટ બંધ છે, આ ઘરની લાઇટ ચાલુ છે, કેમ કે હું અત્યારે ઠામડા ઉટકીને આવી છું. ને અત્યારે કેટલા વાગે છે ખબર છે? હા, 2:10 થાય છે. અત્યારે રાતના 2:10 વાગે છે ને અત્યારે હું ઠામડા ઉટકીને આવી છું. અને હજી મારું પાણી ગરમ થઈને રેડી છે ને હવે હું નાહવા જાઉં છું. હવે બોલો, અત્યારે 2 વાગે કોણ નાહવા જતી હશે, પણ હું જાઉં છું. કેમ કે સવારે મારે વહેલું 5 વાગે જવાનું છે. તો 5 વાગે પછી અત્યારે એક તો મોડું સૂવામાં થઈ જાય ને પછી જો વહેલી આંખ ના ખુલે તો પછી વળી ઉઠીને નાવા ધોવાનું રાખો. એના કરતાં બધાય છોકરાઓને બધાને સાંજે જ નવરાવ્યા છે. અને મારું રહી ગયું નાવાનું, વ્યારું કરી અને પછી નાવાનું જવાની હતી, પણ તોય ના જવાનું. કેમ કે ત્યારે પછી પેકિંગ ને આન તેન બધું ચાલુ હતું. અને અત્યારે હવે જો એક તો હાથ એવા ઠરીને ઠીકરા જેવા થઈ ગયા છે. મેં કીધું ગાયો ઘા નાહી લઉં અને પછી વાળમાં છે ને તે આપણે ડ્રાય મારી દઈશું, તો જેનાથી છે ને વાળ સુકાઈ જાય. બાકી તો ઓમ તો ટાઢ નહીં પડે. ઓમ ટાઢ તો પડશે જ, પણ ઓમ ટાઢ ઘણી જેટલી વાર વાળ ભીનાય છે ને એટલી વાર ઠંડી લાગશે. અને પછી સવારે વળી શરદી બરદી ના થઈ જાય એટલા માટે થઈ અને વાળમાં છે ને આપણે ડ્રાય મારી લઈશું. અને અત્યારે હવે 2:15 જેવા થયા છે.
2:30 થયા છે એટલા 2:30 થયા છે. અત્યારે ઠામડા ઉઠકીને આવી. રાતે ઓલા શું કહેવાય, પાણી એટલું ઠંડુ હતું કે વાત જવા દ્યો. અને માંડ કરીને આપણે પેકિંગ, કેમ કે આ હુરેન છે ને કરવા નથી હોતી, પેકિંગે માંડ કરી છે. પછી એને સુવરાવી, તો સુવરાવવામાં 1:30 વાગી ગયો. અને ત્યાર પછી હું ગઈ ઠામડા ઉટકવા. મેં કીધું જો ઠામડા ઉટકીને નહીં જાય તો પછી 2 દિવસ સુધી ઠામડા હેઠા થોડી રાખીને જાય. પાછળ તો કોઈ હોય નહીં કે ધોવે કે કાંઈ કરે. એટલા માટે થઈને જો બધાય સૂઈ ગયા છે અત્યારે, હું એક જ જાગું છું. ચાલો, મારું પાણી થઈ ગયું છે. આમ તો પહેલેય થઈ ગયું હતું, પણ પાછું મેં તપાવવા માટે રાખ્યું છે. પછી ઘણાય કામ હતા પેકિંગના ને આના ને તેના. ચાલો હું ફટાફટ જરાક નાહી લઉં અને પછી છે ને તે વાર કોરા કરી ડ્રાય મારીને 1-2 કલાકની નીંદર કરી લઈ. જો નીંદર નહીં કરીને તો સવારે માથું દુખશે. ચાલો હવે હું થોડી વાર પછી જો હશે તો કન્ટિન્યુ કરીશ, નકા પછી સૂઈ જઈશ. સવારે આપણે કન્ટિન્યુ કરશું. ને જો એવું હશે કે છોકરા સૂતા હશે ને ઉઠા નહીં હોય ને મને નીંદર નહીં આવતી હોય તો વળી કન્ટિન્યુ કરીશ, કે કોક તો જઈને વાતું કરવા માટે. ચાલો થોડીક વાર પછી મળી. તો જો આપણે નાહીને આવતા રહ્યા છીએ. અત્યારે 2:45 5 ઓછી છે. તો કોઈને શું ને કોઈ હજી તો વાર વીટા છે. જરાક પાણી મેં કીધું સુકાઈ જાય ને પછી ડ્રાય મારી દઈ. થોડીક લાગતું નથી કે મારી નીંદર થશે. 3 તો એમને ભાગી જશે. પેકિંગ બધું થઈ ગયું છે. જો અહીંયા થેલીમાં છોકરાઓના નાસ્તા અને થેલો અંદર રૂમમાં છે. તો ચાલો હવે પછી આગળ આપણે કન્ટિન્યુ કરી વ્લોગને. તો જો અત્યારે હવે છે ને તે આપણે સવારમાં 4:45 વાગે છે. આપણે નીકળી ગયા છીએ. એક 5 વાગે ને એક 5:30 વાગે 2 ટ્રેન છે. ગમે જે આપણને લાગુ પડશે ને એમાં આપણે વયા જશું. એટલે શું આપણે ટાઈમસર પહોંચી જઈએ એના માટે થઈને. તો જો આપણે ઘરથી નીકળી ગયા છીએ અને બસ હવે હમણાં આપા સ્ટેશને જઈ અને ટ્રેન આપણે લઈ પછી આપણે નીકળી જાય ડાયરેક્ટ અમદાવાદ. છોકરાઓને નીંદરમાંથી ઉઠાડીને તૈયાર કરીને લીધા છે. ટાટ પડે છે એ લોકો નહીં. મેં કીધું આપણે ગાડીમાં બેસી જઈને પછી તમે તમારે સૂઈ જાજો, પછી વાંધો નહીં. પાછા ઘરે આવી ગયા. ભાઈ એવું થયું ને, અમે પહોંચ્યા ને 5 મિનિટ મોર ટ્રેન નીકળી ગઈ હતી. પાછા ઘરે આવી ગયા. હવે એ કહે ને કે 9:30 વાગ્યાની ટ્રેન છે. તો મેં કીધું ચાલો પાછા ઘરે વયા જાય. અને અહીંયા જઈ અને થોડીક વાર હવે બધા સારું સૂઈ ગયા છે. હુરેનને સુવરાવી દીધી. ફાતેમાની જાગે છે. પછી એમાં સાસુ છે, માં આવ્યા છે તો એ એને કે જાગે છે. ને હું અહીંયા રસોડામાં છું. હુરેનને સુવરાવીને આવી. મેં નાસ્તો કરી લઈને ચાલો અજાન આવે છે. તો ચાલો આપણે છે ને તે ગયા વિડીયોમાં કોમેન્ટ નહોતા લીધા કોઈના, તો હવે આ વિડીયોમાં આપણે કોમેન્ટ લઈ લઈએ. પછી વિડીયોને આપણે એન્ડ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે 2 વિડીયોના થોડા કમેન્ટ લઈ લઈશું, કેમ કે ઓલા વિડીયોના આપણે લીધા નથી. એટલે મદીના સીધી કરીને યુઝર આઈડી છે, એનું જો કોમેન્ટ હતું કે હું જામનગરની દીકરી છું, સાસરે ભુજમાં છું, તમારા વ્લોગ બહુ સરસ લાગે છે, મારું નામ લેજો વ્લોગમાં, મદીના સીધી. થેન્ક યુ સો મચ. લઈ લીધું નામ હો. ચાલો હવે નાઇસ રેસીપી, માય ફેવરેટ ફજ્જુ. થેન્ક યુ સો મચ. પછી છે બહુ સરસ ને હે દીદી નાઇસ વ્લોગ. દી તમે કોમેન્ટ ન લીધા, જોઈ મેં નહોતા લીધા ને એટલે પછી આવ્યું હતું આપણને. પછી આપણે ત્યારે છે ને એ વિડીયોમાં પૂછ્યું હતું કે કેમ છો બધા, એ મજામાં ને કોમેન્ટ કરજો. તો એજાજ બુખારી કરીને છે એનું કોમેન્ટ આવ્યું હતું કે અમે તો મજામાં જ છીએ. તો બસ મજામાં જ રહેવાનું આપણે. ચાલો હવે આપણે બીજા વિડીયોના લઈ લઈએ. એમાં બધા પછી એ વાત છે કે નાઇસ વિડીયો ને વ્લોગ સરસ છે ને આપણે શું કહેવાય નાઇસ રેસીપી ને. તો હવે આપણે આના લઈ લઈશું. ચાલો. અસ્સલામુ અલૈકુમ ફરજાના બેન. વાલેકુમ અસ્સલામ. એમ કિંગ
TM4W એવી કંઈક યુઝર આઈડીનું નામ છે. બહુ સરસ છે. નાઇસ વ્લોગ, ક્યા બાત હે જી. રેહાના સુમરા માશાલ્લાહ. ખ્વાજાજી નાઇસ. મસ્ત બ્લોગ, મસ્ત બોલે છે ફાતેમા. આ ઓલું વ્લોગ છે જેમાં ફાતેમા નથી કચકચ કરતી ને એનું, તો એ વ્લોગનું છે. વાવ ને નાઇસ ને બહુ સરસ ને. દીદી મચ્છીની બિરયાની બનાવજો. મચ્છીની બિરયાનીનો તો પોસિબલ નથી કે વિડીયો આવે, કેમ કે કોઈ ખાતા નથી કે શું હું બનાવું મચ્છીની બિરયાની. અને મન નથી લાગતું કે મેં એકે વાર બનાવી પણ હશે કે ન મચ્છીની બિરયાની કે ન મચ્છીની અકની, બેમાંથી એકેય નથી બનાવ્યું. તે છતાંય જો કોઈક વાર એવું હશે કે ક્યાં કોકના ઘરે કે કાં પછી કોઈ બનાવતું હશે તો હું એની રેસીપી શૂટ કરીને જરૂર નાખીશ. પણ અમારા ઘરમાં કોઈ નથી ખાતું એટલે માટે થઈને. પછી નાઇસ વ્લોગ. પછી બસ હવે બધા એવી જ રીતે છે. નાઇસ વ્લોગ ને એ દીદીને માશાલ્લાહ ને. પછી જો આ છે નવાજ ચાકી કરીને કે તમે રોજ 2 વિડીયો નાખતા જાઓ, મને તમારા વિડીયો બહુ ગમે છે. એકેય બડી મુશ્કેલથી આપણાથી બને છે. ઇન્શાલ્લાહ આપણે ટ્રાય કરશું. હુરુ થોડીક મોટી થઈ જશે ને પછી આપણને વાંધો નહીં આવે. અત્યારે જરાક છે ને આપણે હુરેનને સાચવવું પડે ને. હુરુ બેબી ઇઝ સો ક્યુટ. થેન્ક યુ. મચ્છી મારી ફેવરેટ છે. મુસ્કાન ખાન તો આઈલી આવ ખાવા. થેન્ક્સ દીદી. ફર્સ્ટ કમેન્ટ. પછી તમે કઈ બાજુ રહ્યો છો? અમે સોસાયટીમાં રહી છીએ. ગુલાબનગરમાં રહ્યો છો? તો ના, ગુલાબનગરમાં આપણે નથી રહેતા. બેન કેમ છો ને કચ્છ બાજુ ક્યારે આવશો? ઇન્શાલ્લાહ આપણે આવશું. અત્યારે તો કાંઈ નથી, કદાચ છુટ્ટીમાં વેકેશનમાં કે ત્યારે પ્લાન કરી તો ત્યારે આવશું. કેમ કે અહીંયા આપણું જૂનું આપણે એટલા 20 વર્ષ કાઢ્યા છે અહીંયા. 20 એટલે મેં 20 વર્ષ નથી કાઢ્યા, મમ્મીએ 20 વર્ષ કાઢ્યા છે. આપણી જન્મભૂમિ જ કચ્છની છે અને અત્યારે મારી બેન પણ અહીંયા કચ્છમાં છે અને અમારા રિલેટિવમાંય છે, મારા કાકાના ને એનાય ઘર છે. તો ઇન્શાલ્લાહ આપણે આવશું. વેકેશનમાં કદાચ આવી શકીએ, અત્યારે તો કાંઈ પોસિબલ નથી. હે દીદી ગુડ વ્લોગ. દીદી તમે તમારા આખા ઘરનો વિડીયો બનાવો, જોવું છે ઘર તમારું. મારું ઘરનો વિડીયો ઇન્શાલ્લાહ છે ને હોમ ટૂરનું મને પહેલેય બધાએ બહુ કહેતા હતા, તો અત્યારે તો નહીં પણ હવે જો કદાચ ને હવે રમજાન ટુકડે છે ને આપણે વિચાર છે કે કલર કામ ને એ બધું કરાવી લઈશું. તો કલર કામ ને બધું થઈ જશે ને ત્યારે બધું દેખાડી દઈશ. જો હવે આવી રીતે એમાં હું શું આખા ઘરમાં બધી દિવાલોમાં આવી રીતે પોળા ખરે છે, તો એમાં હું શું ઓલું શું કહેવાય આપણે હોમ ટૂર કરાવું. ચાલો હવે તો બસ પૂરા કરી નાખી. આઈ એમ વોચિંગ યોર વિડીયો લંડન. હા લાવો, આ બહારનું કોમેન્ટ કોકે કર્યું છે, લાવો કોમેન્ટ લઈ લઈ. શું નામ છે? આઈ એમ વોચિંગ યોર વિડીયો ફ્રોમ લંડન. પ્લીઝ મેન્શન માય નેમ ઇન યોર વ્લોગ. મોહમ્મદ યાસીન અમન. અમન સોસાયટી વાલે. થેન્ક યુ મોહમ્મદ યાસીન અમન સોસાયટી વાલે. બસ લઈ લીધું તમારું પણ નામ. ચાલો બસ હવે તો બધા એ જ છે. થેન્ક યુ દીદીને. જો પછી દેખાય છે કે નહીં કોણ જાણે, વિઝિબલ થાય છે કે નહીં. તો ચાલો હવે આપણે વ્લોગનું એન્ડ તો થઈ ગયું છે. વાત વળી મને યાદ આવ્યું કે આજ ફેરીએ કોમેન્ટ નથી લીધા, વળી પાછો હું વિડીયો બનાવવા બેઠી એટલા માટે થઈને. ચાલો બાય બાય.